આલ્ફા ક્લાસીસ દુધરેજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પ્રકરણ પહેલું વિજ્ઞાન ધોરણ 10 પ્રકરણ પહેલાનો ત્રીજા ભાગ આપણે સમજશું। તો ત્રીજા ભાગની અંદર આપણે વિસ્થાપન પ્રક્રિયાઓ, તો આની પહેલાં આપણે બે પ્રક્રિયાઓ શીખી ગયા છીએ આગલા ભાગમાં। તે બે પ્રક્રિયાઓ હતી સંયોગીકરણ અને વિઘટન। તો આ ચારે ચાર પ્રક્રિયાઓને આપણે કેવી રીતે સમજશું તેની ખાલી આપણે એક ઝલક મેળવી લઈએ। ચાલો, પહેલું હતું સંયોગીકરણ। સંયોગીકરણ, બીજું છે વિઘટન, પછી છે વિસ્થાપન અને ત્યારબાદ છે દ્વિવિસ્થાપન। બરાબર છે। તો આ ચારે ચાર જે વ્યાખ્યાઓ છે તેને આપણે સમજવાની છે। તો એને કઈ રીતે સમજશું? ધારો કે તમે જ્યારે કોઈ જગ્યાએ નવી જગ્યાએ જાઓ છો અથવા ધોરણ 9માં તમે એડમિશન લીધું છે કોઈ બીજી સ્કૂલમાં, ત્યારે તમે ત્યાં ગયા છો, બરાબર છે। તમે બાજુમાં એક બેઠેલા વ્યક્તિ સાથે મિત્રતા કરો છો। તો એક વ્યક્તિ તમે છો જે આખા ક્લાસમાં કોઈને ઓળખતું નથી, એક વ્યક્તિ બીજો છે કે જે તમારી બાજુમાં બેઠો છે તે પણ કોઈને ઓળખતો નથી, પણ 2-5 દિવસમાં તમારે તે વ્યક્તિ જોડે શું થઈ જશે? મિત્રતા થઈ જશે। તો એક વ્યક્તિ તમે પોતે છો પ્લસ બાજુનો વિદ્યાર્થી, બરાબર છે। તો આ બે ભેગા થયા છે। તો સંયોગીકરણ એટલે તમારે સમજવાનું છે કે ભેગું થવું। શું? સંયોગીકરણ એટલે ભેગું થવું। તો બે વ્યક્તિ હતા, એમના બે વચ્ચે ફ્રેન્ડશિપ થઈ ગઈ છે, તો એને આપણે કહીશું સંયોગીકરણ। તો એવું જ આપણે તત્વોમાં ભણશું। તો તત્વોમાં તેને શું કહેવાય છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા મળીને એક નિપજ બનાવે તો તેને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે। ધારો કે આપણે ભણી ગયા છીએ કે એક આપણો તત્વ હતો મેગ્નેશિયમ, બીજો આપણો તત્વ હતો ઓક્સિજન, અને એ બે ભેગા મળીને બનાવે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ। તો આ જે છે એ સંયોગીકરણની પ્રક્રિયા કહેવાશે। પછી છે વિઘટન। તો વિઘટનમાં શું થશે? હવે તમારી દોસ્તી, તમે જે બાજુમાં તમારો દોસ્ત બનાવેલો છે એ દોસ્ત 2-5 દિવસ થશે એટલે તેની જોડે તમારો ઝઘડો થશે। તો જ્યારે ઝઘડો થાય છે અને પછી તમારી ભાઈબંધી તૂટી જાય છે, તો આ જે પ્રક્રિયા છે એને આપણે વિજ્ઞાનની ભાષામાં શું કહીશું? વિઘટનની પ્રક્રિયા કહીશું। તો વિઘટનની પ્રક્રિયામાં શું થાય છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકમાંથી બે કે તેથી વધુ નિપજ મળે તો તેને વિઘટનની પ્રક્રિયા કહે છે। તો વિઘટનની પ્રક્રિયા માટેનું સૂત્ર આપણે શું છે કે AgCl, અને આને જ્યારે સૂર્યપ્રકાશ આપવામાં આવે છે ત્યારે આ તૂટી જાય છે અને તૂટીને શું બને છે? Ag+Cl2, બરાબર। આ ઘન સ્વરૂપે હોય છે જ્યારે આ વાયુ સ્વરૂપે હોય છે। તો આ પ્રક્રિયાને આપણે કહીશું વિઘટન પ્રક્રિયા, બરાબર છે। તો પહેલી બે પ્રક્રિયાઓ છે આપણે આગળ ભણી ગયા છીએ, પણ આપણે એનું રિવિઝન કરી લીધું, અને હવે આવે છે વિસ્થાપન પ્રક્રિયા। તો વિસ્થાપન પ્રક્રિયા આપણે હવે ભણીશું, પણ થોડી તેની ઝાંખી આપણે સમજ મેળવી લઈએ કે વિસ્થાપન એટલે શું? કે તમારો એક ભાઈબંધ છે અને તમે એક છો, બરાબર છે। હવે બહારથી કોઈ વધારે પૈસાવાળો વિદ્યાર્થી અથવા વધારે હોશિયાર વિદ્યાર્થી આવે છે, બરાબર, અને પછી શું થાય છે કે એના કારણે તમારો એક ભાઈબંધ છે, તમારો પોતાનો જે પાક્કો મિત્ર જે બની ગયો હતો, એ હવે કાં તો પૈસાના હિસાબે અથવા તો બીજા વ્યક્તિ હોશિયાર છે એના હિસાબે, બરાબર છે, અથવા બીજા કોઈ કારણોસર તેની પાસે વયો જાય છે। તમને તમારી કરતાં તે બીજો જે મિત્ર છે એને વધારે સારો લાગે છે, એટલે તમારી જોડે દોસ્તી
તોડી દેશે. એટલે હવે આપણે 3 વ્યક્તિ થઈ ગયા. એક તો પોતે તમે, તમારો મિત્ર અને એક ત્રીજો બહારનો વ્યક્તિ, બરાબર ને, અધર વ્યક્તિ. તો આ અધર વ્યક્તિ છે એ આ તમારા મિત્રને તોડીને લઈ જાય છે. તમે પોતે એકલા થઈ જાઓ છો અને પછી આ અધર વ્યક્તિ અને તમારો મિત્ર એ બે શું કરે છે? મિત્રતા કરી લે છે. તો આ પ્રક્રિયાને આપણે કહીશું વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયાની વિજ્ઞાનમાં એવી રીતે વ્યાખ્યા છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધારે સક્રિય તત્વ આયનોને પોતાની તરફ આકર્ષે છે તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. બરાબર છે? તો આ જે આપણે આને આવી રીતે તમારા મિત્રતાની દ્રષ્ટિએ સમજીશું તો વધારે સારી રીતે સમજી શકીશું. ત્યારબાદ આવે છે વિસ્થાપન, પછી દ્વિવિસ્થાપન. તો દ્વિવિસ્થાપનમાં શું આવશે કે ધારો કે કોઈ બે વ્યક્તિ છે, બે મિત્ર છે, બરાબર, કે મિત અને અમિત, બરાબર છે. આ બાજુ બીજા એક વ્યક્તિ છે જીત અને જીતેન્દ્ર, બરાબર છે. તો આ 4 વ્યક્તિ છે. તો હવે શું થશે? કોઈ કારણોસર આ બે વ્યક્તિ વચ્ચે, આ બે મિત્ર વચ્ચે શું થાય છે? મિત્રતા તૂટી જાય છે. એવી જ રીતે આ બે વચ્ચે પણ શું થાય છે? મિત્રતા તૂટી જાય છે. હવે મિત્રતા તૂટે છે એટલે શું કરે છે? આ મિત છે એ આ જીત જોડે મિત્રતા કરી લે છે. શું થાય છે? મિત એ કોની જોડે મિત્રતા કરી લે છે? જીત જોડે. અને પછી બીજી તરફ શું થાય છે? હવે અમિત અને જીતેન્દ્ર બે અલગ થઈ ગયા. તો અમિત અને જીતેન્દ્ર એ બે મિત્રતા કરી લે છે. બરાબર છે? તો આ જે પ્રક્રિયા બનશે આને આપણે કહીશું દ્વિવિસ્થાપન. કારણ કે આમાં અહીંયાથી પણ એક વિસ્થાપન થયું છે અને અહીંયાથી પણ એક વિસ્થાપન થયેલું છે. માટે આપણે આ પ્રક્રિયાને કહીશું દ્વિવિસ્થાપન પ્રક્રિયા. બરાબર છે? હવે દ્વિવિસ્થાપન પ્રક્રિયા આપણા ધોરણ 10માં આવી રીતે વ્યાખ્યા આવે છે કે જે રાસાયણિક સમીકરણમાં આયનોની અદલાબદલી થાય છે તો તેવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. ચાલો હવે આપણે વિસ્થાપન પ્રક્રિયા વિશે ટેક્સ્ટ બુકની જે માહિતી છે તે આપણે જોઈશું. કારણ કે કોપર સલ્ફેટનું દ્રાવણ અને લોખંડ. તો અહીંયા જો 3 વ્યક્તિ થાય છે. કોપર સલ્ફેટ, CuSO4 અને પછી કોણ છે? લોખંડ. બરાબર? તો આ છે આયન અને આ વધારે સક્રિય તત્વ છે. તો એ કોપરને શું કરશે? અલગ કરી નાખશે. બરાબર છે? તો કોપર અલગ થઈ જશે અને આ કોપર સલ્ફેટ આયર્ન સલ્ફેટ બની જશે. બરાબર છે? કોપર સલ્ફેટ હતું તેનું થઈ જશે આયર્ન સલ્ફેટ અને કોપર એ છૂટું પડી જશે, એકલું પડી જશે. તો આ અહીંયા કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી નાખે છે ત્યારે વિસ્થાપન પ્રક્રિયા થાય છે. ચાલો, શા માટે લોખંડની ખીલી કથ્થઈ રંગમાં થાય છે અને કોપર સલ્ફેટનો ભૂરો રંગ ઝાંખો થાય છે? કારણ કે જે ખીલી છે એની જોડે શું જોડાઈ જાય છે? સલ્ફેટ. એ લોખંડની ખીલી એટલે આયર્ન અથવા લોખંડ અથવા ફેરસ. તો લોખંડના વૈજ્ઞાનિક ભાષામાં નામ છે ફેરસ. તો એ શું બની જાય છે? ફેરસ સલ્ફેટ. તેના કારણે એનો રંગ બદલાઈ જાય છે. આ પ્રવૃત્તિ નીચે પ્રમાણે દર્શાવી શકાય છે. અહીંયા લખેલું છે, દર્શાવેલું છે કે Fe. આનો મતલબ છે S એટલે સોલિડ એટલે ઘન, Aq એટલે ગાઢ પ્રવાહી અને Aqy એટલે ગાઢ પ્રવાહી અને S એટલે ઘન. તો આ ઘનમાં હશે, આ ગાઢ પ્રવાહીમાં હશે અને આ પણ ગાઢ પ્રવાહીમાં હશે અને આ ઘનમાં હશે. તો કોપર સલ્ફેટ CuSO4, આયર્ન સલ્ફેટ FeSO4.
ચાલો આ પ્રક્રિયામાં આયર્ન કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને વિસ્થાપિત કરે એટલે કોપરને શું કરી દે છે? દૂર કરી દે છે. જેવી રીતે તમારી તમારા મિત્રની ભાઈબંધી હતી અને એમાં બહારના કોઈ વ્યક્તિ આવી અને તમારા ભાઈબંધને લઈ ગયા, બરાબર છે? તમે 3 વ્યક્તિ થયા ને, તો વિસ્થાપનમાં હંમેશા થોડું યાદ રાખવાનું કે 3 હશે. કેટલા હશે? 3. અને સંયોગીકરણમાં 2, વિઘટનમાં 2, બરાબર છે? અને પછી વિસ્થાપનની અંદર 3 અને દ્વિવિસ્થાપનની અંદર 4 તત્વ આપણે જોવાના છે. ચાલો આ પ્રક્રિયામાં કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને વિસ્થાપિત અથવા દૂર કરે છે. આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. હવે વિસ્થાપન પ્રક્રિયાના વધારે ઉદાહરણ છે. આ છે ઝીંક અને કોપર સલ્ફેટ. હવે આ જે ઝીંક કરતાં આ કોપર કરતાં ઝીંક વધારે સક્રિય છે. એ આપણે ચોથા પાઠની અંદર સક્રિયતા શ્રેણીમાં ભણીશું કેવી રીતે સક્રિય છે. તો આજે કોપરનું વિસ્થાપન કરે છે ઝીંક, બરાબર છે? એટલે અહીંયા બની જાય છે ઝીંક સલ્ફેટ અને કોપરને અલગ કરી નાખે છે. એવી જ રીતે કોપર કરતાં વધારે સક્રિય છે લેડ, પીબી એટલે લેડ, બરાબર છે? તો આ જે લેડ છે એ કોને વિસ્થાપિત કરે છે? કોપરને. તો કોપરને દૂર કરી દીધું એટલે બની ગયું શું? લેડ ક્લોરાઇડ અને કોપર અલગ બની ગયું. ઝીંક અને લેડ કોપર કરતાં વધુ સક્રિય તત્વ છે. તે કોપરના સંયોજનમાંથી કોપરને વિસ્થાપિત કરે છે. ચાલો પછી છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા, જે આપણે હમણાં વાત કરી ને કે ભાઈ એક જોડી મિત્ર હતા, બીજી બાજુ બીજા જોડી મિત્ર હતા. એ બેની મિત્રતા તૂટી ગઈ, આ બેની મિત્રતા તૂટી ગઈ. એમાંથી એક વ્યક્તિ જોડાઈ ગયા અને વધેલા બીજા 2 વ્યક્તિ જોડાઈ ગયા. તો એવી રીતે અહીંયા કંઈક દ્વિવિસ્થાપનમાં આપણે જોઈશું. તમે અવલોકન કરશો કે પાણીમાં અદ્રાવ્ય હોય તેવા સફેદ પદાર્થનું નિર્માણ થાય છે. આ અદ્રાવ્ય પદાર્થને અવક્ષેપ કહે છે. હવે અહીંયા આ તમારી આઈએમપી વ્યાખ્યા પૂછાશે કે અવક્ષેપ એટલે શું, અને બીજું પૂછાશે અવક્ષેપન પ્રક્રિયા એટલે શું. તો રાસાયણિક પ્રક્રિયાના અંતે પ્રવાહીમાં વધેલા ઘન અદ્રાવ્ય પદાર્થને અવક્ષેપ કહેવામાં આવે છે અને આ પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આ 2 વ્યાખ્યા છે જે તમારે પરીક્ષામાં ખાસ પૂછાય છે. ચાલો અહીંયા જુઓ 4 તત્વ થઈ ગયા છે. સોડિયમ સલ્ફેટ, બેરિયમ ક્લોરાઇડ, બરાબર છે? હવે અહીંથી આ સલ્ફેટ અલગ થઈ જશે, અહીંથી ક્લોરીન અલગ થઈ જશે, અહીંથી સલ્ફેટ અને એ બીજા જોડે જોડાઈ જશે, બરાબર છે? તો આ સોડિયમની જોડે શું જોડાઈ જશે? ક્લોરાઇડ. તો સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું. બેરિયમ જોડે શું જોડાઈ જશે? સલ્ફેટ. તો એ થઈ જશે બેરિયમ સલ્ફેટ. ચાલો આમ થવાનું કારણ શું? તો બેરિયમ પ્લસ, અહીંયા ધ્યાન રાખવાનું કે જ્યારે આ પ્લસની નિશાની આપેલી હોય છે ત્યારે તમારે સમજવાનું આની બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન વધારાના હશે. અહીંયા લખેલું છે 2 માઇનસ, તો એનો મતલબ એવો છે કે અહીંયા એ 2 ઇલેક્ટ્રોન એની બાહ્ય કક્ષામાં 8 બનાવવા માટે ખૂટતા હશે અને એને આપણે શું કહીશું? આયન. તો આયનને મેં તમને પહેલા લેક્ચરની અંદર સમજાવેલું છે કે આયન ખાસ યાદ કરવાના છે. એક તો પહેલો છે NO3 નાઇટ્રેટ, CO3 કાર્બોનેટ, SO4 સલ્ફેટ, PO4 ફોસ્ફેટ. તો આ તમારે યાદ કરી લેવાના છે જે તમને વારંવાર લખવામાં કામ આવશે. ચાલો ત્યારબાદ છે બીજી 2 પ્રક્રિયા છે ઓક્સિડેશન અને રિડક્શન, બરાબર છે? તો ઓક્સિડેશન અને રિડક્શન એને આપણે કેવી રીતે સમજીશું કે ઓક્સિજન, તો જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ ઓક્સિજન મેળવે છે અને હાઇડ્રોજન ગુમાવે છે તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. જ્યારે જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ ઓક્સિજન ગુમાવે છે અને હાઇડ્રોજન મેળવે છે તો તેને રિડક્શન પ્રક્રિયા કહે છે. અને એક ત્રીજી પ્રક્રિયા છે જેનું નામ છે રેડોક્સ. તો રેડોક્સમાં શું આવશે કે જે પ્રક્રિયાની અંદર, જે રાસાયણિક પ્રક્રિયાની અંદર
ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય તો તેને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. ચાલો, કોપર સલ્ફેટ. કોપર સલ્ફેટના ભૂકાની સપાટી પર કાળા રંગના કોપર ઓક્સાઇડનું પડ જામી જાય છે. આ કાળો પદાર્થ સાથી ઉદ્ભવ્યો તો એક કોપર ઓક્સાઇડ બનાવે છે જેનો રંગ કાળો હોય છે. તો કોપર ઓક્સાઇડ, કોપરને કાળા કલરનો કાટ લાગે છે એવો તમારો પ્રશ્ન પૂછાશે કે કોપરને કેવા કલરનો કાટ લાગે છે. તમારે જવાબમાં લખવાનું છે કાળા કલરનો. કોપરમાં ઓક્સિજન ઉમેરાઈને કોપર ઓક્સાઇડ બનવાથી આમ થાય છે. આ કોપર છે અને કોપરની અંદર ઓક્સિજન જોડાય છે અને બની જાય છે કોપર ઓક્સાઇડ. બરાબર છે. જો આ ગરમ કરેલા પદાર્થ પરથી, હવે જો આ કોપરને પાછું છૂટું પાડવું હોય તો શું કરવાનું? તો જો આ ગરમ કરેલા પદાર્થ પર કોપર ઓક્સાઇડ પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો પ્રતિગામી એટલે ઊંધી ક્રિયા શું થઈ જશે? કોપર અલગ થઈ જશે. પ્રક્રિયા થવાને કારણે સપાટી પરનું કાળા રંગનું આવરણ કથ્થઈ રંગમાં ફેરવાઈ જાય છે અને શુદ્ધ કોપર આપણને મળે છે. તો આ કોપર અને તેમાંથી હાઇડ્રોજન આપણે પસાર કર્યો છે માટે હાઇડ્રોજન ઓક્સિજન જોડે જોડાઈને H2O પાણી બનાવે છે, જ્યારે કોપરને ઘનમાં અલગ કરી નાખે છે. જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે તો તેનું ઓક્સિડેશન થયું તેમ કહેવાય. જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે તો તેનું રિડક્શન થયું તેમ કહેવાય. તો આ તમારી બે ખાસ વ્યાખ્યા છે કે ઓક્સિડેશન અને રિડક્શન. તો આ બેની મેં તમને હમણાં કીધી એ મુજબના તમારે વ્યાખ્યાના જવાબ લખવાના રહેશે. પ્રક્રિયા 1.29 દરમિયાન કોપર ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવે છે અને તેનું રિડક્શન થયું છે. હાઇડ્રોજન ઓક્સિજન મેળવે છે તો તેનું ઓક્સિડેશન થયું છે. બીજા શબ્દોમાં કહીએ તો પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયક ઓક્સિડેશન પામે છે અને બીજો પ્રક્રિયક રિડક્શન પામે. આવી પ્રક્રિયાઓને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ અથવા રેડોક્સ પ્રક્રિયાઓ કહે છે. બરાબર છે. તો જે રાસાયણિક પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું જોવા મળે છે તો તેને આપણે રેડોક્સ પ્રક્રિયા તેવું નામ આપીશું. ચાલો, આ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે. અહીંયા કોપર ઓક્સિજન ગુમાવે છે, અહીંયા હાઇડ્રોજન ઓક્સિજન મેળવે છે. તો અહીંયા થયું છે ઓક્સિજન મેળવે છે એટલા માટે ઓક્સિડેશન અને અહીંયા ઓક્સિજન ગુમાવે છે માટે રિડક્શન. અને બંને પ્રક્રિયાઓ એક જ પ્રક્રિયામાં થાય છે માટે આ પ્રક્રિયા કેવી છે? રેડોક્સ પ્રક્રિયા. એવી જ રીતે રેડોક્સ પ્રક્રિયાના બીજા કેટલાક ઉદાહરણ અહીંયા આપેલા છે. ઝિંક ઓક્સાઇડ અને કાર્બન. તો ઝિંક છૂટું પડી જાય છે, કાર્બન મોનોક્સાઇડ બને છે. પછી મેંગેનીઝ ઓક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ. તો મેંગેનીઝ ક્લોરાઇડ બને છે, પાણી બને છે અને ક્લોરીન વાયુ છૂટો પડે છે. બરાબર છે. તો આ પણ રેડોક્સ પ્રક્રિયાના ઉદાહરણ છે. ચાલો, કાર્બનનું કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન થયું છે અને ઝિંક ઓક્સાઇડનું ઝિંકમાં રિડક્શન થયું છે. પ્રક્રિયા 1.32માં હાઇડ્રોક્લોરિક એસિડનું ક્લોરીનમાં ઓક્સિડેશન થયું છે, જ્યારે મેંગેનીઝ ઓક્સાઇડનું મેંગેનીઝ ક્લોરાઇડમાં રિડક્શન થયું છે. ઉપર દર્શાવેલા ઉદાહરણો પરથી આપણે કહી શકીએ છીએ કે પ્રક્રિયા દરમિયાન જો પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો તે પદાર્થ ઓક્સિડેશન પામે છે. જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે તો તે પદાર્થ રિડક્શન પામે છે. બરાબર છે. તો આ ચારે ચાર વ્યાખ્યા મોસ્ટ આઈએમપી છે, તમારે તેને ખાસ યાદ રાખી લેવાની છે. પહેલી છે વિસ્થાપન, પછી છે દ્વિવિસ્થાપન, વિઘટન, પહેલી છે સંયોગીકરણ, પછી છે વિઘટન, પછી છે વિસ્થાપન, પછી છે દ્વિવિસ્થાપન અને પછી છે રિડક્શન, ઓક્સિડેશન અને રેડોક્સ પ્રક્રિયા. તો આ બધી વ્યાખ્યાઓ ખાસ મહત્ત્વની છે, તમારી પરીક્ષામાં વારંવાર પૂછાય છે. તો તમારે તેના અણુસૂત્ર, તેના રાસાયણિક સમીકરણ અને તેની વ્યાખ્યા બધું યાદ કરી લેવાનું રહેશે. ચાલો, ત્યાર પછી છે ક્ષારણ. ક્ષારણ એટલે શું? તો હકીકતમાં ક્ષારણ એટલે કાટ લાગવો, કોઈ પણ વસ્તુને કાટ લાગવો. તો કાટ લગભગ શા કારણે લાગે છે? ઓક્સિડેશનના કારણે કાટ લાગતો હોય છે. ધારો કે લોખંડ હોય તો ફેરસ ઓક્સાઇડ બની જાય છે અને
એનું શું થઈ જાય છે, કાટ લાગી જાય છે, કથ્થઈ કલરનો કાટ લાગી જાય છે. તો ક્ષારણ એટલે કાટ લાગવું એવું આપણે સાદી ભાષામાં સમજીશું. તમે ચોક્કસ અવલોકન કર્યું હશે કે લોખંડની નવી વસ્તુઓ ચળકાટવાળી હોય છે, પરંતુ કેટલાક સમય બાદ તેની પર લાલાશ પડતા કથ્થઈ રંગના પાવડરનું આવરણ જામી જાય છે. આ પ્રક્રિયાને સામાન્ય રીતે લોખંડનું કટાવું તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે કોઈ તમે વસ્તુ લાવો છો લોખંડની, એને તમે કલર નથી કરેલો હતો અને પછી થોડા ટાઈમ પછી તેની ઉપર કાટ લાગી જાય છે. કારણ શું? કારણ કે હવામાંથી તે ઓક્સિજન મેળવી અને ફેરસ ઓક્સાઇડમાં રૂપાંતર પામે છે અને તેનો કલર બદલાઈને કથ્થઈ કલરનો થઈ જાય છે. તો તમારે લોખંડની કેવા કલરનો કાટ લાગે છે, તો તમારે જવાબ આપવાનો છે કથ્થઈ રંગનો. આ પણ તમારો આઈએમપી પ્રશ્ન છે. કેટલીક અન્ય ધાતુઓ આ જ પદ્ધતિથી ઝાંખી પડે છે. શું? ક્યારે તમે તાંબા, તો તાંબાનો કેવા કલરનો કાટ લાગે છે, તો તાંબાને લીલા કલરનો લાગે છે. ચાંદીને કેવા કલરનો કાટ લાગે છે, તો ચાંદીને કાળા કલરનો કાટ લાગે છે. જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ, એસિડ વગેરેની અસર થાય છે ત્યારે તેનું ક્ષયન થયું એમ કહેવાય છે. આ પ્રક્રિયાને ક્ષારણ કહેવામાં આવે છે. તો અહીંયા તમારે ક્ષારણની વ્યાખ્યા છે જે મોસ્ટ આઈએમપી છે. તો જ્યારે કોઈ પદાર્થ પર ભેજ અથવા એસિડનો હુમલો થાય છે ત્યારે તેનું ક્ષયન થાય છે. તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ક્ષારણ. બરાબર છે. ચાંદી પર લાગતું કાળા રંગનું સ્તર અને તાંબા પર લાગતું લીલા રંગનું. તો આ બે આઈએમપી પ્રશ્ન છે કે ભાઈ ચાંદીને કેવા કલરનો કાટ લાગે છે, તો કાળા કલરનો. તાંબાને કેવા કલરનો કાટ લાગે છે, તો લીલા કલરનો. ચાલો. ક્ષારણના કારણે મોટરકારના ભાગો, પુલ, લોખંડના પાટા, જહાજ તેમજ એવી તમામ વસ્તુઓ કે જે ધાતુની ખાસ કરીને લોખંડની બનેલી હોય તેને નુકસાન થાય છે. લોખંડનું ક્ષારણ એક ગંભીર સમસ્યા છે. દર વર્ષે નુકસાની પામેલ લોખંડને બદલવામાં ઘણો મોટો ખર્ચ થાય છે. તમે પ્રકરણ 3માં ક્ષારણ વિશે વધુ શીખશો. બરાબર. તો આ ક્ષારણનો પાઠ, ક્ષારણ જે છે એ અહીંયા પૂરું થાય છે અને હવે આપણે ભણીશું ખોરાપણું. તો જે તમે સમજો, ક્ષારણ એટલે કોઈ પદાર્થ હતો, કોઈ વસ્તુ હતી, કોઈ ધાતુ હતી, એમાં ઓક્સિડેશન થયું અને તેના કારણે તેને કાટ લાગી ગયો. તો એવી જ રીતે બીજું આપણે જે ખાવાની વસ્તુ છે તેમાં પણ ઓક્સિડેશન થશે. બરાબર ને? તો એ ઓક્સિડેશન થશે તેના કારણે આપણો જે ખાવાનો ખોરાક છે એ શું થઈ જશે? બગડી જશે. તો એ જે બગડી જશે એને જ આપણે કહીશું ખોરાપણું. બરાબર છે. ચાલો. શું તમે લાંબા સમયથી રાખી મૂકેલા ચરબીયુક્ત તેલી ખોરાકનો સ્વાદ અથવા વાસ પારખેલા છે? હા, તે બગડી જાય છે, સ્વાદ એનો ખરાબ આવે છે. જ્યારે તેલ અથવા ચરબીનું ઓક્સિડેશન થાય છે, જો અહીંયા પણ તે જ વાત આવી કે ઓક્સિડેશન થવું. તો જ્યારે વસ્તુમાં ઓક્સિડેશન થાય છે ત્યારે એને ક્ષારણ કહેવામાં આવે છે. ખાવાની વસ્તુમાં ઓક્સિડેશન થાય છે ત્યારે તેને ખોરાપણું કહેવામાં આવે છે. અને તેની વાસ બદલાઈ જાય છે. સામાન્ય રીતે ચરબીયુક્ત તેમજ તૈલી ખોરાકમાં ઓક્સિડેશનનો પ્રતિકાર કરે તેવા પદાર્થો એન્ટીઓક્સિડન્ટ ઉમેરવામાં આવે છે. અહીંયા તમારો એક આઈએમપી પ્રશ્ન છે, એન્ટીઓક્સિડન્ટ એટલે શું? તો આપણો જે ખાવાનો ખોરાક છે તેને બગડતો અટકાવવા માટે જે પદાર્થો ખોરાકમાં ઉમેરવામાં આવે છે તો તેવા પદાર્થોને એન્ટીઓક્સિડન્ટ કહેવામાં આવે છે. આ આપણો આઈએમપી પ્રશ્ન છે. હવાચુસ્ત બંધ પાત્રમાં ખોરાક રાખવાથી તેનું ઓક્સિડેશન થઈ શકતું નથી. તો હવે તમારે બીજો એક પ્રશ્ન આવશે કે ભાઈ ઓક્સિડેશન થતું અટકાવવાના ઉપાય જણાવો. તો તમારે પહેલું લખવાનું છે, શું લખવાનું છે કે હવાચુસ્ત બંધ પાત્રમાં ખોરાકને રાખવો. શું તમે જાણો છો કે ચિપ્સ બનાવવાવાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં નાઇટ્રોજન વાયુ, તો જે કંઈ પણ આપણે બજારમાંથી પ્લાસ્ટિકના પેકેટની અંદર વસ્તુ લાવી છે તેની અંદર હવા ભરેલી હોય છે. આ હવા મોટા ભાગે નાઇટ્રોજન ગેસ હોય છે. કારણ કે નાઇટ્રોજન છે નિષ્ક્રિય જેવો ગેસ છે, માટે તે ઓક્સિડેશન, આપણી જે ખાવાનો ખોરાક છે તેનું ઓક્સિડેશન થવા દેતું નથી અને આપણું જે ખોરાક છે તે શુદ્ધ રહે છે. માટે બેગની અંદર નાઇટ્રોજન વાયુ જેવા નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે. ચાલો. તો આ જે આપણે પ્રકરણ ભણી ગયા છીએ તો તેના પ્રશ્નના જવાબના આખો એક વિડીયો મેં અહીંયા બાજુની અંદર ઉપર તમને જમણી બાજુ અને ડાબી બાજુમાં આપેલો છે. તો તે વિડીયો જોજો અને તેના બધા પ્રશ્નના જવાબ તમારે પાકા કરવાના છે અને લખી લેવાના છે અને પછી તમારે એક્ઝામની તૈયારી એવી જ રીતે
કરવાની છે અને હરેક ચેપ્ટરમાં હું તમને આજે જે પ્રકરણ પૂરું થશે તેનો હું એક બીજો વિડીયો બનાવીશ અને એ વિડીયોની અંદર તમારે માત્ર ને માત્ર ખાલી લખેલા પ્રશ્ન અને તેના જવાબ તો એ તમારે સમજતું જવાનું છે, લખતું જવાનું છે અને એક બુક બનાવવાની છે અને એ બુક પછી તમારે લાસ્ટ ટાઈમે વાંચવાની છે. તો પરીક્ષા માટે ઓલ ધી બેસ્ટ.